નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ટેકનોલોજી જેમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરજો જેથી અમારા નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. ચલો હવે આપણે શરૂ કરીએ છીએ પાઠ 1 વનસ્પતિમાં પોષણ. ધોરણ 6 માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. બરાબર, કોઈ એવું સજીવ નહીં હોય કે જેને ખોરાક જરૂરી નથી. પ્રાણી હોય, મનુષ્ય હોય કે વનસ્પતિ હોય. આપણે ભણ્યા છીએ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ છઠ્ઠામાં આવતું હતું બરાબર કે આ બધા કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી, વિટામિન, ખનિજ તત્વો એ બધા આપણા ખોરાકના શું છે? ઘટકો છે. તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બધા સજીવો માટે ખોરાક જરૂરી છે, પણ વનસ્પતિ શું કરે છે? પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવી શકે છે. પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. કઈ પ્રાણીઓ અને મનુષ્યો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. તેઓ બીજાની ઉપર આધાર રાખે છે, જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવે છે. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેઓ શું કરે છે? પોતાના ખોરાક માટે વનસ્પતિનો ઉપયોગ કરે છે. વનસ્પતિ એટલે અનાજ, ફળ, બરાબર, શાકભાજી, તેનો ઉપયોગ કરે છે. અને બીજા પ્રાણીઓ, નાના નાના પ્રાણીઓને ખાઈને પોતાનું પેટ ભરે છે. આથી પોતાના ખોરાક માટે તેમને બીજાના ઉપર આધાર રાખવો પડતો હોય છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. મનુષ્ય અને પ્રાણીઓ બંને પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે બંને રીતે પણ તેઓ વનસ્પતિ પર જ આધારિત છે. હવે અહીંયા પૂછે છે કે અહીં પેલો કહે છે કે બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે. તે આપણે જોઈએ કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવતી હશે. તો વનસ્પતિમાં પોષણના પ્રકાર આપણે જોઈએ. વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટે જરૂરી કાચા પદાર્થો તેની આસપાસ જ હોય છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો પોતાનો જે ખોરાક ગ્રહણ કરે છે અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની જે પ્રક્રિયા છે તેને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. સજીવો શું કરે છે? સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, તેને આપણે સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તેથી તેમને પરાવલંબી કહેવામાં આવે છે. પ્રાણીઓ અને સજીવો પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? વનસ્પતિ પાસેથી. આથી તેને પરાવલંબી પણ કહેવાય છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. તો જોઈએ. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં?
તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? તો પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા જોઈએ. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. પર્ણો વનસ્પતિના પાન છે એ ખોરાક બનાવવા માટેના કારખાના કહી શકાય. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં જ પહોંચવું રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. જમીનમાં વનસ્પતિ જે આપણે ઉગાડીએ છીએ તેને આપણે પાણી આપીએ છીએ. એ પાણી તે શું કરે છે? મૂળ દ્વારા ચૂસાઈ જાય છે અને તેને પછી ઉપરના ભાગો ઝાડના ઉપરના ભાગ સુધી પહોંચાડે છે અને શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. હવે આપણે જોઈએ કોષો. અહીંયા તમે જોયું છે કે બહુમાળી મકાન ઈંટોના બનેલા હોય છે. તેવી જ રીતે સજીવ શરીર પણ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે. બહુ મોટા મકાનો હોય બરાબર, તે અનેક ઈંટ કંઈ એક ઈંટથી બનતું નથી. ઘણી બધી ઈંટોથી બહુમાળી મકાન બને છે. તેવી જ રીતે આપણું શરીર છે એ ખૂબ જ નાના નાના એકમોથી બનેલ છે, જેને આપણે કોષ કહી શકીએ છીએ. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય. આ જે કોષો છે તે સામાન્ય કાચમાંથી જોઈ શકાતા નથી, સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષરસ પટલ કહે છે. દરેક કોષમાં ઘટ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. કોષ કેન્દ્રની આજુબાજુ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે કોષરસ કહે છે. હવે આગળ જોઈએ. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. વનસ્પતિ શું કરે છે? તેના પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો તેના દ્વારા વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ તે લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેમને પર્ણરંધ્ર પણ કહેવાય છે. હવે બુજોને જાણવું છે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે? તો વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ પહેલાં મૂળમાં જાય, પછી પ્રકાંડ, પછી તેની શાખાઓ એટલે કે ડાળીઓ અને પછી પર્ણમાં આવેલી હોય છે, કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. તમે પ્રકરણ 11માં વનસ્પતિમાં પદાર્થોનું વહન વિશે વધુ અભ્યાસ કરશો. આ વહન વિશે પ્રકરણ 11માં આવશે. હવે પહેલીને જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કેમ નથી કરી શકતા? તો હવે તે આપણે જોઈએ કે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે. પર્ણોમાં લીલું નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. લીલા રંગનું હોય છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. તે પાનને શું કરે છે? સૂર્ય ઉર્જામાં શોષણ કરે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આ ઉર્જા શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી તેનો ખોરાક બનાવાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરે છે, તેથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાના માટે અગત્યના છે. કયા કયા? હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ ચાર મુખ્ય જે ઘટકો છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેના અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટેનો ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે.
આખી પૃથ્વીનો બરાબર પૃથ્વીમાં જેટલા સજીવો છે બધાનો ઉર્જા માટેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય દ્વારા જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને એ વનસ્પતિનો પછી આપણે સજીવો ખોરાક કરીએ છીએ. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે જ નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. હવે ઓક્સિજનની આપણા દરેક સજીવો માટે જરૂરી છે. આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પ્રકાશ સંશ્લેષણ. જ્યારે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. તો એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને એ ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. જો આ પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય તો આપણે પૃથ્વી ઉપર જીવી શકીએ નહીં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. જેમ કે લીલું પ્રકાંડ, જે લીલી વનસ્પતિ હોય જેમનું બીજું ભાગ કે જાણે કે લીલું પ્રકાંડ હોય, તેની શાખાઓ હોય, રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ. કંઈ દરેક વનસ્પતિઓ એવી નથી હોતી કે દરેકમાં પર્ણ હોય, અમુકમાં પ્રકાંડ પણ હોય છે. તો એ પ્રકાંડ પણ વનસ્પતિનું શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે અને આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે આપણે આગળ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્યો ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. નીચે જુઓ વિદ્યાર્થીઓ કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બરાબર એ બંનેનું સંયોજન સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય છોડે છે. તો કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુ અહીંયા ચિત્રમાં આપણને જોવા મળે છે કે જે વનસ્પતિ છે પ્રકાશ શક્તિ સૂર્ય દ્વારા તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ચલો હવે આગળ જોઈએ. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પર્ણમાંના સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે. સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સ્ટાર્ચ હોવું જોઈએ અને સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે. તો બુજોય લાલ, જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ. બુજોય લાલ અને જાંબલી અને કથ્થાઈ રંગના ધરાવતી વનસ્પતિ પણ જોઈ. તો તેવું જેને જાણવા મળે છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે અગાઉ જોયું કે લીલા પાન હોય તે પોતાનું પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો જે જાંબલી, કથ્થાઈ અને લાલ રંગના પાન હોય તે કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ. તો અહીંયા પ્રવૃત્તિ કરેલી છે 1.1માં કે બે એક સરખા છોડ લો. એક છોડને અંધકારમાં અથવા તો કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. એકને કાળા બોક્સમાં રાખી દેવાનો છે અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં. જે પ્રમાણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલ એવી જ રીતે બંને છોડનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો. પછી જે અંધકારમાં હતો હવે તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. પાન જે ભાગ લીલો નથી તે પણ તે શું ધરાવે છે? હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજો રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ તો જોવા મળે જ છે. તો તમે અવારનવાર
તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહેવામાં આવે છે. અમુકવાર આપણે ઘણું જે તળાવમાં પાણી ભરાયેલું હોય છે એ તળાવમાં આપણે પાણી ઉપર શું જોવા મળે છે? લીલ. બરાબર. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તો તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમના લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. વૃક્ષો તો બનાવે જ છે, સાથે સાથે લીલ પણ તે સૂર્યપ્રકાશની દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. અહીં આપણે જોઈએ કે તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. આ હવામાં કંઈ એક વાયુ રહેલો નથી. ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન વાયુ છે, ઘણા બધા વાયુઓ રહેલા હોય છે. તો પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. તો આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. જે જમીનમાં નાઇટ્રોજન વાયુ હોય છે તે આપણે જમીનમાં પાણી નાખીએ, પાણી સાથે નાઇટ્રોજન વાયુ મિક્સ થાય છે અને પછી જે પાણી વનસ્પતિ લે છે તેમાં તેમને નાઇટ્રોજન વાયુ શોષાઈને મળે છે. તો તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનોનું સંશ્લેષણ કરી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી, તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કઈ રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તો તેઓ મનુષ્ય અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે. તેઓને પરાવલંબી પોષણ કહે છે. જે બીજાના ઉપર આધાર રાખે તેને આપણે પરાવલંબી પોષણ કહેવાય. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને જ પોષણ મેળવે છે. અમરવેલ જ્યાં પીળા રંગની હોય છે તે શું કરે છે? ઝાડ ઉપર વીંટળાયેલી હોય છે, બરાબર. તો તે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી, પણ જે ઝાડે પોતાનો ખોરાક બનાવ્યો હોય છે તેનો તે પોતાનો પોષણ કરી લે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. તેથી અમરવેલને પરોપજીવી કહે છે. શું આપણે પણ બીજા પ્રાણીઓ પર પરોપજીવી પ્રકારના છીએ? બરાબર. હવે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર ઝાડ પર જોવા મળે છે, તેની પર પીળા રંગની વેલ વીંટળાયેલી છે. તે અમરવેલ છે, બરાબર. તે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. તે જ્યાં વૃક્ષ ઉપર પોતાનો ખોરાક બનાવેલ હોય તે પોતાના પોષણ માટે મેળવી લે છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. આ બાજુ નીચેનો બાજુ પહેલીને જાણવું છે કે મચ્છર, માંકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. તો તમે એવી વનસ્પતિઓ વિશે જાણ્યું છે કે જે પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. એવી થોડીક વનસ્પતિઓ જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6માં દર્શાવેલ વનસ્પતિ જુઓ.
પણ એ કળશ અથવા જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશનો મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. તો કળશની અંદર વાડ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે અને કીટક વાડમાં ફસાઈ જાય છે. તો કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમનાથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? બુજો અસમંજસમાં છે. જો કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોને ખાય છે? બરાબર. તો આગળ જોઈએ. મૃતોપજીવીઓ. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી કે ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. આ જે ચિત્ર દેખાય તે મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થો પર ઉગેલ મશરૂમ છે. બરાબર. સડેલા લાકડા ઉપર આવું ઉગી નીકળે છે. બુજોને જાણવું છે કે આ સજીવો પોષણ કઈ રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી, તો તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય પણ ધરાવતા નથી, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો આપણે એક અહીંયા પ્રવૃત્તિ કરેલી છે કે બ્રેડનો ટુકડો લો, તેને પાણી વડે ભીનો કરો, પછી તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ રાખો. જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બાનો રંગ કેવો છે? તો આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચ વડે નિહાળો. તમારી નોટબુકમાં અવલોકન નોંધો. તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળે છે. બ્રેડ 2-3 દિવસ રાખેલી હોય, વાસી થઈ જાય તો તેના ઉપર રૂ જેવા તાંતણા દેખાવા છે. આ સજીવોને ફૂગ કહેવામાં આવે છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. પછી તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે તેને મૃતપોષી પોષણ કહેવાય છે. જે સજીવો મૃતપજીવી પોષણ પદ્ધતિ ધરાવે તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર આપણને ફૂગ જોવા મળે છે. પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. બરાબર. ચામડાના જે જૂતા હતા સુંદર, તેના ઉપર તેને ફૂગ જોવા મળી. તો તેને કેમ મળી તે તેને જાણવું છે. તો આપણે હવે જોઈએ કે તો બુજો કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા. તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે. તો પહેલીએ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પેદા કરે છે. તો કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. કેટલીક ફૂગ ઉપયોગી છે તો કેટલીક ફૂગ દવા તરીકે પણ ઉપયોગી છે. વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે ત્યારે તેઓ અંકુરિત થાય છે.
અને વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ છીએ? તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. તો આ પ્રકારના સંબંધને સહજીવન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, ફૂગના વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વોને લીલને આપે છે. તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. હવે આગળ 1.5 જોઈએ મુદ્દો કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? તો શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવ્યું? તો આપણે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. વનસ્પતિ શું કરે છે? જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરી લે છે. આથી જમીનમાં તેમની માત્રા ઘટતી જાય છે. તો છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જમીનને યોગ્ય પોષણ મળી રહે તેથી આપણે સમયે આવા પોષક તત્વો ઉમેરવા જોઈએ. તો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ. જો જમીનમાં આપણે અનાજ વાવવું હોય તો તેને પૂરતો ખોરાક આપણે આપીએ તો જ તે વનસ્પતિ ઉછરે છે અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે, તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે પણ નાઇટ્રોજનનો ઉપયોગ તે રીતે કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રવ્ય સ્વરૂપમાં જ તે લે છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તે મોટે ભાગે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. ચલો હવે આપણે આગળ જોઈએ કે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. તો આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. તો બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? હવે આપણે આગળ જોઈએ કે આપણે શું શીખ્યા આ પાઠમાં. તો બધા જ સજીવો ખોરાક લે
છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે જ બનાવે છે. આથી તેઓ સ્વયંપોષી છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા ખોરાક સ્વરૂપે પર્ણમાં સંગ્રહાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજન ઉપયોગ કરે છે. સજીવો શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે મુક્ત થયેલો ઓક્સિજન છે તે લઈને પોતાનું જીવન ટકાવી રાખે છે. ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી છે. અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે. તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે અને કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે. આથી તેને પરોપજીવી પણ કહેવામાં આવે છે. અહીં આપણો પાઠ સમાપ્ત થાય છે. ધન્યવાદ.